ઓફ થઈ ગયું. ઓકે, એમસીક્યુ કમ્પ્લીટ થઈ ગયા આપણે? એમસીક્યુ કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ થઈ ગયા તા નિશા ટ્રુ ફોલ્સ નહોતા થયા. હા ઓકે, ચાલો હવે ટ્રુ ફોલ્સ પર આવીએ. હવે આપણે ટ્રુ નંબર ફોલ્સ, હા The king બોલો. ordered a dinner in the place. બીજું કેવો અવાજ કપાય છે તમારો બધાનો? હા, એક જ મિનિટ. મારો અવાજ આવે છે ને વ્યવસ્થિત બેટા? હા. ઓકે, ચાલો હવે કોણ આવે. બોલે છે? 6 નંબર. 100 નંબર. ઓકે, શું નામ છે બેટા તારું? રૈયાન ખાન. ઓકે, રૈયાન ખાન, બોલ બેટા. The king ordered a dinner in the place. True. The cook knew about evil before. False. The cook had બેટા an. એક જ બોલવાનું છે. પહેલું જે છે ફરીવાર બોલ. The king ordered a dinner in the place. પેલેસ, પેલેસ એટલે શું કે છે કે રાજાએ જમવાનો કાર્યક્રમ છે એ એના રાજમહેલમાં રાખ્યો હતો. તો એ સાચું કે ખોટું બેટા? સાચું. રૈયાન ખાન. True. ટ્રુ, ટ્રુ મતલબ એ સાચી વાત છે કે ખરેખર રાજાએ એના પેલેસમાં જ રાખ્યો હતો. ઓકે, ચાલો હવે જે છે એ એના પછીનું મને કહેશે ઇમરાન. ઇમરાન છે પ્રેઝન્ટ? નિશિત છે, ઈ તો બોલ્યો અમીશ હમણાં. ઓકે. સિમરન નહીં. ઓકે, હવે આપને સાદ કહેશે. ચલો સાદ બેટા રીડ કર. શું આપું? બીજો ક્વેશ્ચન છે ને એ વાંચવાનો અને પછી કહેવાનું હા. એમાં શું કહે છે અને એનો જવાબ આપવાનો. The cook knew about a while એવિલ. before fall. Evil before fall. શું કે છે આમાં કે ધ કુક ન્યૂ અબાઉટ એવિલ બિફોર, કે જે કુક હતો એ એવિલ ને પહેલેથી જાણતો હતો. તો એ સાચું કે ખોટું? એવિલ વિશે જાણતો હતો કુક પહેલેથી? સાદ. ખોટું. હા, એવિલ વિશે જાણતો નહોતો બરાબર પહેલેથી, તો એ ખોટું આવે. ઓકે, પછીનું નંબર 3 છે. અલી અમાફ વાંચશે. ચલો અલી અમાફ. The cook, the નેક્સ્ટ. cook made a new dish યુઝિંગ. using the vegetables. સ્ક્રેપ. Second, સ્ક્રેપ્સ એને શું બોલાય બેટા? crabs. સ્ક્રેપ્સ. હા, કે ધ True, કુક true, મતલબ, true. હા ઓકે, એમાં હવે હું સમજાવું શું કહેવા માંગે છે. તો એમાં એમ કે છે કે જે કુક છે એ પોતે ન્યૂ ડીશ જે છે જે બનાવે છે એવિલ, એમાં શું વાપરે છે? વેજીટેબલના કટકા વાપરે છે? તો કે હા વાપરે છે, એટલે ટ્રુ આવશે બરાબર કે સાચું એ વેજીટેબલના ટુકડા જે છે એ વાપરે છે. ઓકે, વેરી ગુડ. ચાલો હવે પછીનો નંબર 4 જે છે એ મને જવાબ આપશે રેહાન. રેહાન છે પ્રેઝન્ટ? રેહાન. મોહમ્મદ રઝા. ઓકે, રોલ નંબર મિસ 100. સાત બોલું. હા, એક જ મિનિટ. રોલ નંબર 129 કોનો છે? 129 કો? હા, ચાલો બેટા વાંચો બેટા ચોથું નંબર. No be. Body. નોબડી. નોબડી Comedy. L. લાઈક. K. લાઈકડ. D. Like the. Any. ન્યૂ. W. ન્યૂ New. Dead. ડિશ. Dish. એવિલ. એવિલ. AUIAL. એવિલ લખીશ બેટા. એવી આઈ Evil. એ એલ. False. તો શું કે છે કે કોઈને એવિલ જે નવી ડીશ બનાવીને ઈ ભાવી નહીં, તો એ સાચું કે ખોટું બેટા? કોઈને ટેસ્ટ. Photo. ખોટી વાત છે. વેરી ગુડ. બધાને ભાવી ગઈ હતી ને, બહુ એને બધાને મજા પડી ગઈ હતી કે આ તો બહુ સરસ ડીશ બનાવી છે, આમાં શું નાખ્યું છે, તમે એનું નામ શું છે, એવું બધું જે છે લોકો પૂછતા હતા બરાબર. ઓકે, ચાલો
નંબર 5 ઉપરનું મને કહેશે રોલ નંબર 83 કોનો છે બેટા? 83 રોલ નંબર 83 કોનો છે? 77 77 રોલ નંબર. ચાલો તો આજે સુલેમાન ને અલકમા ને બધા ક્યાં છે? કોઈ જવાબ નથી આપતું. અબ્દુલ્લા નથી આજ. ચાલો કોણ જવાબ આપશે આના પછીનો નંબર 5 નું? ઝડપથી બોયસ. સંભળાય છે કે નહીં મારો અવાજ? અલિયમા મારો અવાજ સંભળાય છે? હા ટીચર હમણાં ઓકે છે ચાલો. તો કોઈ જવાબ કેમ મને નથી આપતું? મને હમણાં બાકીનાને નથી સંભળાતો મારો અવાજ. ચાલો તો 5મું કોણ વાંચશે? સાદ વાંચશે? હમણાં પણ બોલતા નથી. કેમ કોઈ નથી બોલતું? હમણાં મારે પૂછવાનું છે બધાને. આ જવાબ નથી આપતું કોઈ. ટીચર અત્યારે એક ઉપર થી ચાલો કોણ બોલશે નંબર 5 ઉપરનું? હા બોલો ચલો. The king was happy to see the વેસ્ટ waste in the બાસ્કેટ. basket. તો શું કહે છે કે રાજા છે એ ખુશ થઈ ગયા હતા બાસ્કેટની અંદર, એટલે ટોપલીની અંદર જે વેસ્ટ હતો, કચરો હતો, એ જોઈને ખુશ થઈ ગયા હતા. તો એ સાચું કે ખોટું બેટા? ખોટું. ફોલ્સ. વેરી ગુડ. તો ખોટું હતી વાત કે રાજા ખુશ નહોતા થયા. એને તો શું થયું હતું? એમ કહેતા હતા કે હવે જે છે આનો કચરો ફેંકી નહીં દેતો, આમાંથી કંઈક સારી એવી વાનગી બનાવજે, એવું રાજા કહેતા હતા. એટલે ફોલ્સ આવશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં બોયસ? હવે આના પછીનું જોઈએ આપણે. આના પછીનું શું છે? ક્વેશ્ચન આન્સર છે. ચાલો, દેખાય છે બધાને સ્ક્રીન ઉપર? બોયસ સ્ક્રીન ઉપર દેખાય છે કે નહીં? ચાલો હવે કોણ બોલે છે? 100 આના નંબર રૈયાન ખાન. હા, રૈયાન ખાન. ચલો બોલો બેટા. Who હું ordered huge dinner? Raja Travancore ordered a huge dinner. વેરી ગુડ. એ કોણે જે છે જમવાનું આયોજન કર્યું હતું? તો કે મહારાજા ઓફ ત્રાવણકોર, એટલે ત્રાવણકોરના જે મહારાજા હતા, કિંગ વિરાટા, એને જમવાનું આયોજન કરેલું. ઓકે ચાલો, બીજું કોણ બોલશે? રોલ નંબર 129 છે પ્રેઝન્ટ. 136 રોલ નંબર. મમ્મી હા ચાલો બેટા બોલો તો બીજું. જવાબ ને સવાલ બેયને. હા બેટા, સવાલ પહેલા બોલવાનો ને પછી જવાબ. હા મારો તો રોલ નંબર જો. હા બોલ. Why હા. વાય ડીડ why did this Maharaja go to the કિચન. king કિચન. kitchen? Maharaja ઓર્ડર્ડ ordered a huge યુઝ ડિનર of ફોર મેની ઇમ્પોર્ટન્ટ many important ગેસ્ટ. guests. તો મહારાજા So Maharaja પર્સનલી કમ ટુ ધ કિચન. personally come to the kitchen. વેરી ગુડ. તો શું કહે છે કે મહારાજા જે છે એણે મોટું આયોજન કર્યું હતું જમવાનું, અને મુખ્ય મહેમાનો બધા આવવાના હતા. તો એટલા માટે મહારાજા જે છે એ પર્સનલી પોતે કિચનમાં ગયા. બરાબર? ઓકે ચાલો, એના પછીનું સાદ બોલશે. Hamish. હમ Miss કેટલા મુ? આ પહેલું જે દેખાય છે ને એ. What was
A basket. Hmm. There was vegetable waste in the basket. વેરી ગુડ, ખૂબ સરસ. તો શું હતું બાસ્કેટમાં? તો બાસ્કેટની અંદર વેજીટેબલનો વેસ્ટ હતો, કચરો હતો, મતલબ કે વધારાના વેજીટેબલ હતા કે જે ઉપયોગમાં લેવાના ન હતા. ઓકે, ચાલો એના પછીનું બીજું અલિયમા બોલશે. અલિયમા બીજું ને બીજું બેટા, બીજું બીજું નંબર ને ટુ. નંબર ટુ. બીજું હમ. was with happy the says the cook in the Cook crate. was Cook was હમ, crate. happy જવાબ જવાબમાં cook was happy the in the kitchen. item. kitchen. કે કોણ ખુશ થઈ ગયું તું રાજાને જોઈને, રસોડામાં રાજાને જોઈને? તો કે કુક જે હતો રસોઈયો, એ ખુશ થઈ ગયો હતો રાજાને જોઈને, કારણ કે એને જે છે એ એમ થયું કે અરે વાહ, રાજા જે છે એ જોવા આવ્યા હું શું બનાવું છું એટલે. ઓકે, ચાલો નંબર 3 ઉપરનું કોણ વાંચશે? ચાલો, આજે મને મોહમ્મદ મહેંદી નથી પ્રેઝન્ટ. મોહમ્મદ મહેંદી છે પ્રેઝન્ટ? મમ્મી 136 નંબર મારો જ છે. કોનો? 136 નંબર મારો જ છે, મોહમ્મદ નહીં. ઓકે, પછી ઝેડ છે પ્રેઝન્ટ? ઝેડ? આ ચાલો બેટા, નંબર 3 ઉપરનું બોલતો તું. ઝેડ. નંબર 3. હા, નંબર 3 ઉપરનું. હા. What વોટ વિલ will the cook ડુ do વિથ ડુ વિથ with the vegetable? હા, વેસ્ટ. Yes. The cook વિલ will થ્રો for the village વેજીટેબલ વેસ્ટ. vegetable waste. કે શું કે છે કે જે વેસ્ટ પડ્યું હતું વેજીટેબલનું, એની સાથે કુક શું કરવાનો હતો? તો કે જે વેસ્ટ પડ્યો હતો એને કુક જે છે એ ફેંકી દેવાનો હતો. એટલે રાજા આવ્યા એટલે એને પૂછ્યું કે આ શું છે? તો એને એવું પૂછ્યું કે એને એવું કીધું કે આ જે છે વેજીટેબલ વેસ્ટ છે અને હમણાં થોડીક વારમાં હું એ વેસ્ટ ફેંકી દઉં છું. તો રાજાએ શું કીધું કે ના ના, એને ફેંકતો નહીં, એ જે છે એનો કંઈક ઉપયોગ કરી શકાય અને એમાંથી કંઈક બનાવી શકાય એવું તું જે છે એ કર અને આ વેસ્ટનો ઉપયોગ કરી લે, એવું રાજાએ કીધું, કે ફેંકી નહીં દેતો. ઓકે, ચાલો હવે રૈયાન ખાન બોલશે. નંબર 4 જે છે એનો આન્સર બેટા, ક્વેશ્ચન આન્સર બંને. હો. What did the king ask the cook to do? The king asked the cook that he can not waste all vegetable. Find a way use them. તો શું કહે છે? વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ડુ? કે રાજા જે છે એ શું કે છે કુકને? તો રાજા એવું કે છે કે આ વેજીટેબલને ફેંકી નહીં દેતો, પણ આમાંથી કંઈક બનાવજે, સારું બને એવું તું કર. ઓકે, ચાલો એના પછીનું કોણ બોલે છે? રોલ નંબર 77 છે પ્રેઝન્ટ? 77 રોલ નંબર નથી. ચાલો, કોનો વારો આવ્યો જ નથી એ કહેશે. જેનો ટર્ન જ નથી આવ્યો એક પણ વાર, એ જવાબ આપશે બેટા. ચાલો, તો કોનો ટર્ન નથી આવ્યો મને કયો તો, મને કેમ ખબર પડશે? હું રોલ નંબર તો બોલું છું. મિસ ચાલો બોય. આરિફ ચારોલિયા. હા, અબ્દુલ મોહમ્મદ આરિફ ચારોલી. આરીફ ટારોલી આઈડી છે ને? હા મિસ. હા, તો એનું એમાં નામ એનું હા, નામ અબ્દુલ એનું નામ શું છે? અબ્દુલ્લા. હા, અબ્દુલ્લા
ચલો તો ભાઈ આજે કેમ તે આન્સર નથી આપ્યો? અબ્દુલ્લા ક્યાં ગયો છે અબ્દુલ્લા? ચાલો તો આન્સર આપ બેટા. અબ્દુલ્લા કે નથી? માઇક ઓન નથી કરતો ને અબ્દુલ્લા? નથી મિસી. ઓકે ચાલો કઈ વાંધો નહીં, આપણે બીજાને કોઈને પૂછીએ. સાદ બોલશે. ચલો સાદ. સાદ સાદ ક્યાં જતો રહ્યો? મિસ ત્રીજું ને. પહેલું બેટા પહેલું નંબર ફર્સ્ટ. હા. What did the cook rest do with the rest વેજીટેબલ with the vegetable scraps? Brushed વોશ્ડ. the vegetable scraps. તો સૌથી પહેલા શું કર્યું? વેજીટેબલના સ્ક્રેપ્સ એટલે જે કટકા હતા એની સાથે શું કર્યું કુકે? તો સૌથી પહેલા તો એ કટકાને ધોઈ નાખ્યા, ક્લીન કરી નાખ્યા વ્યવસ્થિત, અને પછી જે છે એને કઈ રીતે ઉપયોગમાં લેવા એને વિચારવાનું શરૂ કર્યું. ઓકે ચાલો નંબર 2 ઉપર કોણ બોલે છે? નંબર 2 મને એમ કહેવાનું છે કે મિસ હું બોલું એમ સામેથી જવાબ આપવાનો છે. મારે બધાને કેવું પડે, પછી છતાંય તમે આન્સર નથી આપતા બેટા. તમે આન્સર આપશો તો છે તમને આવડશે ને, વાંચતા આવડશે, તમને સવાલનો જવાબ ખબર પડશે, એનો સ્પેલિંગ ખ્યાલ આવશે બેટા. ચાલો ઝડપથી બધા આન્સર આપવા માટે ઝડપથી બોલવા જોઈએ, તો કોઈ બોલતું જ નથી. 2-3 જણા જ આન્સર આપે છે. ચાલો નંબર 2 પર કોણ બોલે છે? ઝડપથી. કેટલી સંખ્યા છે આપણે આજે? કેટલા પ્રેઝન્ટ છે? કેટલા કેટલા પ્રેઝન્ટ છે? બોલો. હા બોલો ઝડપથી. ચાલો બેટા. 10, 20, 20, ગ્રાઇન્ડ grind, ગેધર. either, હી ગ્રાઇન્ડ એટલે એને એક સાથે શું ગ્રાઇન્ડ કર્યું? શેનું મિક્સચર કર્યું? ચાલો જવાબ બોલો બેટા. હી ગ્રાઇન્ડ એટલે મિસ ગાજર ને મરચાં ને એવું બધું મિક્સ કર્યું. ગાજર નહીં બેટા, કોકોનટ એટલે કે નારિયેલ, પછી મરચા અને ગાર્લિક એટલે લસણ. મરચા પછી લસણ અને કોકોનટ એટલે નારિયેલ. તો એ બધું છે એક સાથે એને ગ્રાઇન્ડ કર્યું એટલે મિક્સચર કર્યું. બરાબર? ઓકે વેરી ગુડ. ચાલો નંબર 3 ઉપરનું કોણ બોલશે? હવે અલિયમાફ બોલશે. ચાલો અલિયમાફ. અલિયમાફ ક્યાં જતો રહ્યો અલિયમાફ? ચાલો બેટા અહીંયા છે. નંબર 3 ઉપરનો જવાબ બોલવાનો તારે. નંબર 3 કેટલાનું? ઉપર નંબર 3 અહીંયા જો ટીક કરેલું છે, બ્લુ ટીક કરેલું છે ને એ. Was વોટ dead વોટ in what? ફોર What dead in post post get વોટ ડીડ પહેલેથી હું બોલે એમ got બોલ. in વોટ the ડીડ mix? મિક્સચર. What વોટ did ડીડ હી pour what વોટ ડીડ did હી pour into the before mixture into the mixture. the mixture? કે એને જે રસોઈયો હતો એને શું કર્યું મિક્સચરમાં એક સાથે શું રેડ્યું? તો જવાબ શું આવશે બોલો બેટા? He wrote a pen of સ્પૂન ફ્યુલ flute
કોકોનટ ઓઇલ. એ શું એને મિક્સચરમાં નાખ્યું ઓઇલ તો કે થોડાક ચમચા જે છે એ કોકોનટ ઓઇલના એટલે નારિયેળના તેલના થોડા ચમચા જે છે એ એને નાખ્યા. કોણે? વાટવું. હા બેટા, ચાલો વાંચો. વોટ ચોથું, ચોથું હો બેટા. હે હા વાંચો. ટુ What did યુઝ નંબર 4 ઉપરનું વાંચવાનું છે બેટા. ચાલો વાંચો. વોટ ડી હા ઈ જ તે. યુ He used યુઝ to ડેકોરેટ the ધ dish. What did he use to decorate the dish? તેણે શું યુઝ કર્યું ડીશને ડેકોરેટ કરવા માટે, મતલબ કે શણગારવા માટે? ચાલો હવે જવાબ બોલો બેટા. ચાલો તો જવાબ બોલો બેટા. He used. કોણ આન્સર આપતું હતું બેટા? જવાબ બોલો. કોણ આન્સર આપે છે ઝડપથી? ચાલો બેટા. ઓકે, નથી આપતા કોઈ આન્સર તો હું કોઈ બીજાને પૂછું. ચાલો રિયાન ખાન બોલશે. આજ કોઈ આન્સર નથી આપતું. હા ચાલો બોલો જવાબ. what the he pour into mixture? ઈ નહીં બેટા, નંબર 4, નંબર 4. What did he use to decorate the dish? He હમ used curry leaves. કરી લીવ્સ. વેરી ગુડ. કરી લીવ્સ ટુ ડેકોરેટ ડીશ. કરી લીવ્સ એટલે કયા પાન થાય બેટા? મીઠા લીમડાના પાન. તો મીઠા લીમડાના પાન જે છે એના દ્વારા એને ડીશને ડેકોરેટ કરી. વેરી ગુડ. ઓકે ચાલો પછીનું જે છે કોણ વાંચે છે? હું કન્ફ્યુઝડ. વાય કે કોણ કન્ફ્યુઝ થઈ ગયું? શા માટે? ચાલો જવાબ જ બોલવાનો છે ખાલી. સાદ વાંચશે. ચલો સાદ છે પ્રેઝન્ટ? જે લોકો પ્રેઝન્ટ છે અને નથી આન્સર આપતા તો અહીંયાથી એમના પેરેન્ટ્સને ફોન થશે હો બેટા કે તમારું બાળક જે છે એ આન્સર નથી આપતું, રેગ્યુલર લેક્ચર ભરે છે છતાંય તે આન્સર નથી આપતા. એવા ફોન જે છે એ તમારા પેરેન્ટ્સને થશે. એના કરતા જે પણ આ લેક્ચર ભરે છે એ બધા આન્સર આપો બેટા. આન્સર નહીં આપો તો કેમ ખ્યાલ આવશે મને કે તમને લોકોને આવડે છે કે નહીં? બરાબર. ઓકે ચાલો કોણ આન્સર આપે છે પહેલાનો? બોયઝ, મારો અવાજ સંભળાય છે કે નહીં તમને? ઓકે ચાલો હવે જે છે કોઈ આન્સર આપતું નથી એટલે મને એવું લાગે છે કે તમને બધાને બધું આવડે છે. તો આપણે જે છે એ કાંઈ રિવિઝન કરવાની જ જરૂર નથી. એવું કરવું છે ને આપણે? Miss Rayan Khan બોલવું. હા ચાલો બોલો બેટા. Who was confused? Why? Cook was confused because first asked about this name. વેરી ગુડ. કે કુક કોણ કન્ફ્યુઝ થઈ ગયું હતું એવું આપણે પ્રશ્ન કર્યો તો કુક Cook કન્ફ્યુઝ થઈ ગયો હતો કારણ કે કુક જે છે એને એવું પૂછ્યું કે આ ડીશ છે એનું નામ શું છે? આટલી સરસ મજાની ટેસ્ટી જે છે એ ડીશ બનાવી છે તો એનું નામ શું છે એમ. તો એટલા માટે કન્ફ્યુઝ થઈ ગયો કારણ એને ખ્યાલ નહોતો. શેનો ખ્યાલ નહોતો? ડીશનું નેમ જે છે એ ખબર નહોતી. એનું નામ શું ખબર નહોતી કારણ કે એ તો શું પોતાની જાતે વિચાર કરી અને બનાવ્યું હતું. બરાબર એટલે પાછું
ઓકે ચાલો પછીનું બીજું કોણ વાંચે છે? મેં શોધતા રહ્યા ને બોલીશ, બીજું કોઈ બોલતું નથી. હા ઓકે ચાલો વેરી ગુડ રેયાન ખાન બેટા, તું જ જે છે એ વ્યવસ્થિત ભણે છો, ખૂબ સરસ. ઓકે ચાલો. What was the name of the name of this was Evil? હા, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ? ડીશનું નામ શું છે? તો કે ડીશનું નામ જે છે એ એવિલ છે, બરાબર. ઓકે વેરી ગુડ. તો ડીશનું નામ એવિલ છે. ઓકે હવે એના પછીનું જોઈએ. બીજું બોલું? હા બોલો, કોણ બોલે છે? 25 નંબર. હા ઓકે ચાલો હું સવાલ વાંચી લઉં, હા તું જવાબ ખાલી બોલ. Who was the cook? એ કુક કોણ હતું? રસોઈયો કોણ હતો એ? Pandas. The bean is cooked. What? One of One of the પાંડવાસ. Pandavas. વેરી ગુડ. કે ભીમ હતો એ કુક હતો કે જે એક પાંડવમાંની 5 પાંડવો હતા એમાંનો એક હતો, બરાબર. તો ભીમ જે છે એ કુક હતો. જે 5 પાંડવો છે એમાંથી કયા કયા 5 પાંડવો છે ખ્યાલ છે કોઈને? કોઈને ખ્યાલ છે કોઈ? 5 પાંડવો કયા છે ખ્યાલ છે કોઈને? કોઈ? Homies? 5 પાંડવો હતા તો એ કયા કયા હતા? કોઈને ખબર છે કયા કયા પાંડવો હતા? Justi, Akul, હમ Steve, Bhim. વેરી ગુડ. તો કોણ કોણ હતા? તો કે યુધિષ્ઠિર, પછી અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ. આ 5 પાંડવો હતા. એ બધા જે છે એ ક્યાં રહેતા હતા? તો કે રાજા વિરાટા છે એના રાજ્યમાં ત્રાવણકોર રાજ્ય હતું અને એના રાજા હતા વિરાટા. તો એના રાજ્યમાં બધા જે છે એ વેશ બદલી અને રહેતા હતા, એટલે પોતે જે છે એ પાંડવો છે એવી કોઈને ખબર ન પડી જાય, એટલે એ લોકો રસોઈયા અને એવી રીતે કુક ને એવું બધું કામ કરતા હતા, બરાબર. ઓકે વેરી ગુડ. ચાલો હવે પછીનું બીજું જે છે, હુ વોઝ ધ કિંગ? રાજા કોણ હતા? એનું નામ શું હતું? ચાલો હવે સાદ કહેશે, હો સાદ છે પ્રેઝન્ટ? હા મિસ. હા બેટા, રાજા હતા એનું નામ શું હતું? મિસ રાજા હતા એનું નામ મિસ જવાબ આપેલો જ છે બેટા, એમાંથી જ જોઈને આપવાનો જવાબ તારે. બીજા મિસ વિરાટા. મિસ વિરાટા. વિરાટા. તો એ વિરાટા જે છે એ રાજાનું નામ છે અને એ ક્યાંના હતા? તો કે ત્રાવણકોરના. ત્રાવણકોરના રાજા હતા વિરાટા અને ત્યાં આ લોકો જે છે પાંડવો એ વેશ બદલી અને રહેતા હતા. ઓકે ચાલો પછીનું નંબર 3 છે. વેર ઇઝ એવિલ ઓલ્સો પોપ્યુલર? કે એવિલ જે છે, એવિલ એટલે શું? વાનગી જે ભીમે બનાવી હતી એ ક્યાં પોપ્યુલર એટલે પ્રખ્યાત થઈ ગઈ? ક્યાં પ્રખ્યાત થઈ ગઈ? ચાલો કોણ જવાબ આપે છે? ચલો તો ઝેડ આપશે જવાબ. ઝેડ નંબર કહું? કોણ આપે છે બેટા? 25 નંબર કહું? હા ઝેડ આપશે આન્સર, હો બેટા. ચાલો ત્રીજાનો જવાબ આપતું. રાખવું કર. ત્રીજાનો આન્સર આપ. વેર ઇઝ What is ઓલ્સો પોપ્યુલર? મતલબ કે એવિલ ક્યાં પોપ્યુલર થઈ ગયું? પ્રખ્યાત ક્યાં થયું? ચાલો Evil? એવિલ Evil is ઓલ્સો also પોપ્યુલર પોપ્યુલર popular in the તામિલનાડુ. Tamil Nadu. વેરી ગુડ. તો તામિલનાડુની અંદર જે છે એવિલ, એવિલ એટલે જે આ વાનગી બનાવી ને એનું નામ એવિલ હતું. તો એ જે છે એ આખા તમિલનાડુની અંદર ખૂબ પ્રખ્યાત થઈ ગયું. ઓકે ચાલો નંબર 4. વેર વેર ધ પાંડવાસ હાઇડિંગ? કે ક્યાં છુપાઈને રહેતા હતા પાંડવો? ચાલો આ કોણ બોલે છે? રૈયાન ખાન બોલે છે.
આમી ચાલો બોલો બેટા. ચોથા. where the Pandavas hiding હા, was hiding in kingdom of King Virata. વેરી ગુડ, ખૂબ સરસ. તને બહુ સરસ વાંચતા આવડે છે હો રયાન ખાન, ખૂબ સરસ. કે જે પાંડવો હતા તો એક હાઇડિંગ એટલે છુપાવું, તો ક્યાં છુપાઈ નહીં રહ્યા હતા? તો કે રાજા વિરાટા રાજા છે એના કિંગડમ એટલે રાજ્યમાં, એના રાજ્યની અંદર છુપાઈને રહ્યા હતા. બરાબર, ઓકે. ચાલો, તમે લોકો જે છે એ આન્સર આપો ને બેટા, તો જ મને ખ્યાલ આવે. તો આજે જે છે આપણે ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ નું રિવિઝન થઈ ગયું, 3 પ્રશ્નોનું. હવે છેલ્લો પ્રશ્ન જે છે આપણો એ કયો છે? તો કે ઇન અને ઓન અને અંડર વાળો જે છે, આ યાદ છે કે નહીં બોય? ઇન એટલે શું? આમી સાચ છે મને. ઓન એટલે શું? ચાલો તો મને પહેલેથી કહો તો ઇન એટલે શું થાય? ઇન એટલે in એટલે જે વસ્તુ હોય એની અંદર, વેરી under એટલે વસ્તુની નીચે, on એટલે વસ્તુની ઉપર, near એટલે તેની પાસે. વેરી ગુડ, ખૂબ સરસ. કોને જવાબ આપ્યો? રયાન ખાને? હા. વેરી ગુડ રયાન ખાન, ખૂબ સરસ. ચાલો બીજા કોને ખબર છે આ વસ્તુની? ચાલો બીજું કોણ બોલશે? રયાન ખાન જેમ બોલ્યું ને એમ જ તે બોલવાનું છે. ઇન એટલે શું થાય, ઓન નો અર્થ શું છે, અંડર નો અર્થ શું છે અને નિયર નો અર્થ શું છે? ચલો તો એટલે પરીક્ષામાં હાલો. અંદર હા અંદર હમ એટલે કે થી ઓ હમ થી હમ હા પણ ઓલા નિયર. ઘરે નિયર એટલે નિયર એટલે પાસે. વેરી ગુડ, ખૂબ સરસ બેટા. તો અહીંયા છે ને તમને એક્ઝામમાં તે આવી રીતે ઉપર કાઉન્સ આપવામાં આવેલા હશે અને નીચે છે ચિત્ર અને એનો જે સવાલ છે ને એ આપવામાં આવેલો હશે. તો તમારે ચિત્ર જોઈ અને જવાબ આપવાનો છે. જો અહીંયા કેમ ચિત્ર છે કે ધ ફ્લાવર્સ આર બ્લેન્ક ધ વાઝ, તો ફૂલો ક્યાં છે? ફૂલદાનીની ક્યાં છે? ફૂલો ફૂલદાનીની ક્યાં છે? બહાર છે, અંદર. અંદર છે. અંદર છે એટલે શું આવશે? ઇન આવશે. વેરી ગુડ. તો ફૂલદાનીની અંદર છે. તો આવો તમને ચિત્ર આપ્યું હશે ને નીચે સવાલ પૂછેલો હશે, તો તમારે એનો જવાબ જે છે એ લખવાનો છે. જો ખાસ યાદ રાખજો કે પેપરની અંદર તમારે વ્યવસ્થિત તમારું નામ લખવાનું છે, રોલ નંબર લખવાનો છે અને વર્ગ ખાસ લખવાનો છે. તમે કયા વર્ગમાં છો, સી માં છો કે ડી માં છો, બરાબર? એ ખાસ લખવાનું છે. તમે સી માં હોય તો તમારે સી લખવાનું છે વર્ગ, અને ડી માં હોય તો તમારે ડી લખવાનું છે. તો જ તે અમને ખ્યાલ આવશે કે આ કયા ક્લાસનું બાળક છે. એ તો ખ્યાલ નહીં આવે, બધાનું ભેગું થઈ જશે. બરાબર, એટલે ખાસ યાદ રાખજો કે તમારે લોકોએ વર્ગ ખાસ લખવાના છે. ઓકે, ચાલો બીજું જે છે જુઓ તો બિલાડી ક્યાં છે બોયસ? ની નીચે બિલાડી ચેર છે બેટા કે પલંગ છે? શું છે? પલંગ છે. પલંગ. તો પલંગની નીચે છે, તો નીચે માટે શું આવે? અંડર. તમે શું લખો? અંડર આવે. અંડર એટલે નીચે. ઇન એટલે અંદર થાય. શું બિલાડી પલંગની અંદર નથી? જો અંદર ઘૂસી ગઈ છે? ના ના, એની નીચે છે. ક્યાં છે? એની નીચે છે. તો એટલે અંડર એટલે નીચે. તો શું કે છે? ધ કેટ ઇઝ અંડર ધ કોટ. કોટ એટલે પલંગ. એ બિલાડી પલંગની નીચે છે. ઓકે, ચાલો અલિયામાં છે કે નહીં? ક્યાં જતો રહ્યો? વૈદો. ચાલો નંબર 3 ઉપર જો તો છોકરો ક્યાં છે બેટા? સાયકલ ની બાજુ. હા, છો ને? ઓકે, ચાલો સાયકલ ની બાજુમાં છે. તો બાજુમાં માટે દડો શું શબ્દ છે? સેટીના ઉપર. દડો. દડો નહીં બેટા, હું હજી તો અહીંયા સાયકલ વાળું પૂછું છું કે છોકરો ઇન ક્યાં છે? નેર. નિયર. શું બોલાય એને? નિયર. નિયર એટલે પાસે. ધ બોય ઇઝ નિયર ધ બાઇસિકલ, કે છોકરો સાયકલની પાસે અથવા તો એની બાજુમાં ઊભો છે. બરાબર, ઓકે. ચાલો હવે ચોથા નંબરનું અલિયમાં કહેશો ભાઈ. આ કોઈ બીજા આન્સર આપ્યો બેડ ને? ઉપર બોલ છે. વેરી ગુડ. બોલ છે એ બેડની ઉપર છે.
ઓકે, તો ઉપર માટે આપણે શું લખીએ? ઓન લખીએ. શું લખીએ? ઓન. ઓન એટલે ઉપર. લાલ અક્ષરમાં દેખાય છે ને તને ખાલી જગ્યામાં ઓન લખેલું, ON, ઓન. તો આપણે લખશું કે ધ બોલ ઇઝ ઓન ધ બેડ. એ બોલ છે એ બેડની ઉપર છે. ઓકે, ચાલો હવે પછીનું જુઓ તો સિંહ ક્યાં છે? હું બોલું હા ટીપી બોલો. પાંજરામાં છે. ઓકે, તો પાંજરાની અંદર છે કે બહાર છે? ક્યાં છે? અંદર. અંદર છે. તો અંદર માટે શું વાપરીએ આપણે? ઇન. The lion is in the cage. IN એટલે અંદર. એ લાયન છે એ કેજ એટલે પાંજરું. પાંજરાની અંદર છે. ઓકે, ચાલો પછીનું નંબર 6. લેમ્પ છે ક્યાં છે? ટીવીની ટીવીની બાજુમાં. બાજુમાં. બાજુમાં માટે શું વાપરીએ આપણે? નિયર. બરાબર. જો તમને ગુજરાતીનો અર્થ ખબર હશે ને તો તમને ચિત્ર જોઈને તો ખબર પડી જ જશે કે ને આ વસ્તુ ક્યાં છે. તો નિયર એટલે બાજુમાં. તો શું લખ્યું છે? ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી. કે લેમ્પ ક્યાં છે? તો કે ટીવીની બાજુમાં છે. ઓકે, ચાલો હવે પછીનું નંબર 7. ધ બુક્સ આર. બુક્સ ક્યાં છે બધી? બુક્સ ક્યાં છે? બુક્સ ટેબલ ઉપર. ટેબલની ઉપર. વેરી ગુડ. એટલે ઓન. ઓન એટલે ઉપર. તો ધ બુક્સ આર ઓન ધ ટેબલ. મતલબ કે બુક્સ જે છે એ બધી ટેબલની ઉપર છે. ખ્યાલ આવ્યો? ઓકે. ઓકે, ચલો. કાર ઘોડાની દોડો હા, કારની નીચે છે. ઓકે. 8મામાં શું છે કે બોલ ક્યાં છે? તો કે બોલ કારની નીચે. નીચે છે. વેરી ગુડ. તો બોલ જે છે એ કારની નીચે છે. એટલા માટે શું આવશે? અંડર. અંડર એટલે નીચે. ખ્યાલ આવ્યો? હા. ઓકે, તો આવી રીતે તમને જે છે ચિત્ર બતાવવામાં આપ્યું છે. નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ને ઉપર આના કાઉન્સ જે છે ને ઇન, ઓન, અંડર અને નિયર એ આપવામાં આવ્યું છે. તમારે હા પૂછાવાનું છે હો બેટા. કાલના પેપરમાં પૂછાશે એટલે ખાસ યાદ રાખજો. ચિત્ર જોઈ અને સાચો જવાબ લખજો. ઓકે, હવે તમને કોઈ અહીંયા આપણું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું અને આપણે કાલનો પેપર જે છે એના માટેનું બધું જે છે એ થઈ ગયું છે. હવે હા કોઈને કઈ પ્રશ્ન રિવિઝન છે પાકું બેટા? થઈ ગયું. બેટા કોઈને કઈ હજી ન સમજાતું હોય એવું છે? બધાને સમજાયું ને? સમજાઈ ગયું. ઓકે, અને કાલના પેપરમાં બહુ વ્યવસ્થિત રીતે જે છે એ તમારે લખવાનું છે. હવે થોડીક સૂચનાઓ જે છે એ સાંભળવાની તમારે. તો એમાં જે છે શું છે? અહીંયા ધ્યાન આપો. પેલા સૂચના જે છે સાંભળવાની છે. હા હા કાલનું પેપર જે છે એમાં તમારે ખાસ તમારું નામ સરખું લખવાનું છે. કે અલી અમાફ હોય તો તારે અલી અમાફ, પછી તારી સરનેમ શું છે? બિલખિયા. હેને? તો બિલખિયા અલી અમાફ એવું લખવાનું છે બેટા. બધાએ જે છે પોતપોતાનું વ્યવસ્થિત નામ અને તમારું અટક જે છે એ લખવાની છે. અને પછી જે છે એ નીચે તમે કયા વર્ગમાં છો? સી માં હોય તો સી અને ડી માં હોય તો ડી. બરાબર. એમાં સિલેક્ટ કરવાનું છે તમારે. અને પછી જે છે એ તમારે લખવાની શરૂઆત કરવાની છે. રોલ નંબર સાચું લખજો. ઓકે, ચલો બધાને બેસ્ટ ઓફ લક કાલના પેપર માટે અને આજના પેપર માટે પણ. હા હા થેન્ક યુ. ઓકે, ચલો આજનો લેક્ચર